નેતાજીના કેટલા ટકા? આ વોલ જોજો, આ નેતાજી છે. ચૂંટણીના સમયે વોટ માગવા આવ્યા, હાથ જોડીને વોટ માગી રહ્યા છે. ચૂંટણી જીત્યા અને પછી જુઓ કેટલી મસ્ત મજાની મૂછો આવી ગઈ અને નેતાજી જનપ્રતિનિધિ બની ગયા. જનપ્રતિનિધિ બને સારી વસ્તુ છે અને આ જ જનપ્રતિનિધિઓને સરકાર પોતાના વિસ્તારમાં વિકાસ માટે ગ્રાન્ટ આપતી હોય છે. કોર્પોરેશનમાંથી ગ્રાન્ટ મળતી હોય છે, વિધાનસભામાંથી ધારાસભ્યોને ગ્રાન્ટ મળતી હોય છે અને પાર્લામેન્ટમાંથી જે સંસદ સભ્યો છે એમને દેશની સરકાર પોતાના વિસ્તારમાં વિકાસ માટે ગ્રાન્ટ આપતી હોય છે. ચર્ચા એ વાતની છે કે કેટલાક જનપ્રતિનિધિઓ એ ગ્રાન્ટમાંથી કમિશન લે છે, ટકાવારી રાખે છે. ટકાવારી, આટલી ગ્રાન્ટ તમારા વિસ્તારમાં તો આટલા ટકા થશે, આવું લોકમુખે ચર્ચાય છે. હજી સુધી સીધી કાર્યવાહી થઈ હોય અને કોઈ પકડાયું હોય એવું નથી થયું, પણ આવું ચર્ચાય છે. અને જેમને પણ કમિશન આપ્યું હશે જાણતા હશે, જેમને લીધું હશે એ જાણતા હશે, એટલે એમાં જાજુ પડવું નથી. પણ આ મુદ્દો આજે કેમ આવ્યો? આજે એટલા માટે આવ્યો કે ભારતીય જનતા પક્ષના સાંસદ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી આજે પ્રચારમાં હતા. જોકે ગઈકાલથી પણ પ્રચાર કર્યા, સતત પ્રચાર કરી રહ્યા છે. અને પ્રચાર દરમિયાન એમને એક સ્ટેટમેન્ટ કર્યું. કે હું ગ્રાન્ટમાંથી 1% પણ લેતો નથી. હું ગ્રાન્ટમાંથી કશું લેતો નથી. ગ્રાન્ટનો પ્રમાણિકપણે પૂરો ઉપયોગ થાય એવો પ્રયાસ કરું છું. જો કે એમનું આ પ્રમાણિક સ્ટેટમેન્ટ એટલે હતું કે અનેક સાંસદો, અનેક જનપ્રતિનિધિઓ એવા છે પૂરી ગ્રાન્ટ વાપરતા પણ નથી અને ગ્રાન્ટ પડી રહે છે, કારણ કે એની પ્રોસિજર પણ કરવી પડશે. તો કેટલાક કમિશન લેતા હશે તો જ સાંસદ મહોદય કહેવું પડશે. અને ભરતસિંહ કોઈ નવા નિશાળિયા નથી રાજનીતિના. તેમના પિતા શંકરજી ઓખાજી ઠાકોર ખેરાલુના વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા. હું જન્મ્યો, રાજનીતિ જોતો થયો, સમજતો થયો, ત્યારથી એમનો ધારાસભ્ય પદે જોતો હતો. કોંગ્રેસના હતા. ભરતસિંહજી ભાજપમાં જોડાયા, ભાજપના ધારાસભ્ય પણ બન્યા અને સાંસદ છે અને ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે. એમને શું કહ્યું ગ્રાન્ટને લઈને, જેને કારણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સાંભળી લઈએ. તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપ્યો છે. આ ટકાવારી હોય છે શું? આ જ જાણવું ને સમજવું છે. કારણ કે ગ્રાન્ટ જે પણ વપરાય એનું પેમેન્ટ તો કોન્ટ્રાક્ટરને થાય, એનું પેમેન્ટ તો સરકાર ચેકથી થાય. તો ટકાવારી લે કોણ, ટકાવારી ચૂકવે કોણ અને ટકાવારી નક્કી કઈ રીતે થાય, આ જ સમજવા પહેલાં પણ એકવાર પ્રયાસ કર્યો તો ફરી એકવાર પ્રયાસ કરું. કિરીટભાઈ પટેલ પાટણના જ ધારાસભ્ય મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, આ પેલા વ્યાજ વટાવવાળા જોડે હોબળેલું 2% વ્યાજ ને 3% વ્યાજ. બેન્કોનું આપણે તો હોમ લોન લઈએ એટલે ખબર ભાઈ 4%, 5%, 6% વધતા વધતા 8% થાય, આ બધી ખબર પડે. પણ આ ગ્રાન્ટમાં ટકાવારીનો હિસાબ કિતાબ હોય શું? જનપ્રતિનિધિઓને કેટલા ટકા મળે, કેવી રીતે મળે અને કોના થકી મળે? રોનકભાઈ, તમારે સમજવું હોય તો તમારે આ ટીવીના એન્કરમાંથી ધારાસભ્ય બનવું પડે. તમે બનતા રહી ગયા તો તમને ખરેખર હકીકત શું છે એ તમને ખબર પડી જાત. મેં અગાઉ પણ કહ્યું હતું કે દરેક અધિકારી કે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ એ તમામ લોકો એ ટકાવારી લેતા નથી. મોટાભાગના, મેં કહ્યું હતું કે મોટાભાગના લે છે. અને ભરતસિંહનું નિવેદન મેં સાંભળ્યું, મને અનુભવ છે કે ભરતસિંહ પણ ટકાવારીમાં પડ્યા નથી. મેં આવી કોઈ ફરિયાદ એમના માટે નથી સાંભળી, પણ કદાચ એમના માણસો, એમના પીએ દ્વારા આવી કોઈ હરકત થતી હોય એવી માહિતી પણ મને મળેલી છે. પણ એની અંદર સંસદ સભ્ય કે ધારાસભ્યનો દોષ ના હોય છે કે કોઈ મારો પીએ કદાચ લેટર પેડ લઈ ગ્રાન્ટ લખે અને એમાં ટકાવારી લે તો એમાં મારી અજાણતાથી પણ કદાચ બનતું હોય. પરંતુ ટકાવારી ચાલે છે એ અધિકારીઓની પણ ચાલે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ચાલે છે, તાલુકા પંચાયતના સભ્યથી માંડી અને સંસદ સભ્ય સુધી ચાલે છે. અને એની અંદર જુદી જુદી પ્રકારની હોય છે. અમુક
20% મોડી અને રોનકભાઈ 35% સુધી કેટલાક ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યોએ ટકાવારી લીધેલી એ મેં જાણી છે. તમે ઓફ કેમેરા તમારા કોઈ રિપોર્ટરને મારી પાસે મોકલજો, હું તમને એની જોડે વાત કરાવીશ કે સંસદ સભ્ય કે ધારાસભ્યની કોઈ ગ્રાન્ટ લેવા ગયું. અમારી પાટણની જ વાત કરું કે પાટણની એક હોસ્પિટલની અંદર એક ટ્રસ્ટી અમારા પાટણના જ એક પૂર્વ સાંસદ જોડે ગ્રાન્ટ લેવા માટે ગયા, તો એમને કહ્યું કે ભાઈ 10 લાખની ગ્રાન્ટ લેવી હોય તો પહેલાં 2.5 લાખ રૂપિયા તમારે રોકડા આપી દેવા પડશે. આ જે બાબત છે એ ટકાવારીની છે. ખરેખર આ બાબત ના હોવી જોઈએ. હું નથી કહેતો કે બધા લે છે. મેં અગાઉ પણ કહ્યું કે રોનકભાઈ ઘણા બધા ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓ સંનિષ્ઠ છે, પણ જે લોકો ટકાવારી લે છે એના લીધે તમે કહ્યું કે બધાનું નામ એક ખરાબ થઈ રહ્યું છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે જિલ્લા પંચાયતનો હોય કે ધારાસભ્ય હોય, એને જે ગ્રાન્ટ મળતી હોય એમાંથી ટકાવારી લેવી એ યોગ્ય નથી. અને બીજી બાજુ આ ટકાવારી અધિકારીઓની અંદર પણ ચાલે છે. રોનકભાઈ, તમે સરકારી કામકાજની અંદર મારા તો ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે જાહેરમાં બોલી શકતા નથી એટલા માટે કે એ કંઈ વિરોધ કરે, રજૂઆત કરે તો એનું કામ અટકે, એનો બિલો ના લખાય, એને હેરાનગતિ કરવામાં આવે. પરંતુ મિનિમમ 60% સુધીની ટકાવારી સરકારી કામોની અંદર ચાલતી હોય છે. એની અંદર એસઓથી મોડી એના ડેપ્યુટી એન્જિનિયર હોય કે એક્સિયન હોય એ. અને હવે તો નવી સિસ્ટમ રોનકભાઈ, હું હમણાં એક સરકારી ઓફિસની અંદર ગયો, એક કામ હતું પીઆઈઓનું, તો એની અંદર એડિશનલ વર્ક્સ આપવામાં આવે, એડિશનલ કામ જેની અંદર ટેન્ડરમાં જોગવાઈ ના હોય, અને એમાં તો 40% સુધીની કમિશન ચાલે છે. રોનકભાઈ, 1 કરોડનું કામ હોય, ટેન્ડર વગર આપી દેવાનું, અધિકારીની સત્તા હોય અને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટરને કામ આપી દે અને એની અંદર 40% લઈ લેવાના. મોટા ભાગનું કામ થયું ના હોય, ખાલી બિલો બને હોય. પરંતુ આ અટકાવવા માટે મેં અગાઉ પણ કહ્યું હતું, વિધાનસભાની અંદર પણ કહ્યું હતું કે જ્યારે વાડજ ચીપડા ઘરતી હોય ત્યારે તમે કોના પાસે અપેક્ષા રાખી શકો? રોનકભાઈ, સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરે છે, પરંતુ જી કિરીટભાઈ, આપ જોડાયેલા રહો. પહેલાં પેલું કહ્યું ધારાસભ્ય બનતો રહી ગયા. હું પત્રકાર બન્યો છું, સંપાદક બન્યો છું ને, સંતોષ છે. હા, તમે મિત્ર છો એટલે ટકાવારી સમજાય, પણ હું એ પણ જાણું છું કે આ બધા સાંસદના ધારાસભ્ય બનતો કેટલું રોકાણ કરે છે, પેલો વ્યાજ વટાવાળો કરે એના કરતાં વધુ રોકાણ કરે છે. ખેર, મેં ભરતસિંહ ડાભી સાથે વાત કરી છે, એમનો મેં ઇન્ટરવ્યૂ કર્યો છે, એ સાંભળી લઈએ. ભરતસિંહભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આજ તમારું સ્ટેટમેન્ટ હતું કે ગ્રાન્ટમાંથી મેં ક્યારેય રૂપિયો લીધો નથી. એક્ઝેક્ટલી આપ કહેવા શું માગો છો અને કેટલું અઘરું હોય છે આ ગ્રાન્ટને બેલેન્સ કરવી? ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે મેં પ્રમાણિકતાથી લોકોનો કામ કર્યા છે. લોકોના વચ્ચે હું રહ્યો છું અને હું પણ પ્રજા કલ્યાણના કામ કરતો સરપંચથી પાર્લામેન્ટ સુધી પ્રજાએ મને પહોંચાડ્યું અને હું આ હોદ્દા પર પહોંચ્યા પછી પ્રમાણિકતાથી હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય હું કોઈ વિવાદમાં નથી પડ્યો કે કોઈ વિવાદ મેં ઊભો કર્યો નથી. ભરતસિંહભાઈ, આ જે ગ્રાન્ટ હોય છે એનો રૂપિયો નાગરિકો માટે વપરાય એનું ધ્યાન રાખવું કેટલું જરૂરી હોય છે? ગ્રાન્ટ ફાળવણી કરવાની હોય છે અને એમાં કોઈ પણ પ્રકારની ટકાવારી ના લેવાય એનું પણ હું ધ્યાન રાખું છું. અને હું પોતે પણ આ ગ્રાન્ટ બાબતમાં પ્રમાણિકતાથી ગ્રાન્ટોની વહેંચણી કરું છું. અને પ્રજામાં પણ તમે કોઈ પણને પૂછી શકો છો, સરપંચ હોય, ડેલિગેટ હોય, એમના પાસેથી રિવ્યૂ લઈને પણ તમે જાણી શકો છો કે એક એમપી તરીકે જે મને ગ્રાન્ટ મળે છે એને પ્રમાણિકતાથી મેં વહેંચણી કરી છે. આપના સંસ્કાર ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે. આપના પિતાશ્રીને પણ જાણતો હતો, આપને પણ જાણું છું, એટલે ટકાવારીમાં ભરતસિંહભાઈ ના જ પડે એમાં કોઈ ડાઉટ નથી. મારે એ જ જાણવું ને સમજવું છે.
આ જનપ્રતિનિધિઓ કેવી રીતે પડી જતા હોય છે, કેવી રીતે ટકાવારીની ભૂલ કરી દેતા હોય છે? એ તો સાહેબ પ્રતિનિધિઓ પણ પોતાની રીતે ગ્રાન્ટની વહેંચણી કરતા હશે અને એમાં શું થાય છે તો હું બીજાની વાત ના કહી શકું, પણ હું મારી પોતાની વાત ચોક્કસ કહીશ કે મેં પ્રામાણિકતાથી પ્રજાની સેવા કરી છે, કામ કર્યું છે અને માટે જ મને સરપંચથી પાર્લામેન્ટ સુધી જનતાએ ખૂબ ભવ્ય વિજય અપાયો છે. શું ગ્રાન્ટની અંદર કેટલાક નેતાઓ વાલા દવલા કરતા હોય, કેટલાક નેતાઓ પસંદગીના વ્યક્તિને જ ગ્રાન્ટ આપતા હોય? આપે ખુદ ટકાવારી નથી લીધી એ હકીકત છે, પણ આપે આ ખુલાસો કરવો પડ્યો. એનો મતલબ આવું ક્યાં સાંભળવા તો મળતું હશે ને કે નેતાઓ અથવા ધારાસભ્યો કે સાંસદો ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે, ટકાવારી લે છે? ખુલાસો કરવાનું સાહેબ, ખુલાસો કરવાનું કારણ એ કે મેં જે મને પ્રજાએ લોકસભાનો સભ્ય બનાવ્યો એ પ્રજાને હું વિશ્વાસ આપવા માગું છું કે હું કોઈ આ હોદ્દાને ન્યાય આપું છું, પ્રામાણિકતાથી હું કામ કરું છું, એટલા માટે મારે કહેવું પડે સાહેબ. ભરતસિંહભાઈ આપનું અને એટલે જ પ્રજાએ મને સરપંચથી પાર્લામેન્ટ સુધી વિજય અપાયો છે. ભરતસિંહભાઈ, એક અંતિમ સવાલ. જો કોઈ પણ જનપ્રતિનિધિ, કોર્પોરેટર હોય, ધારાસભ્ય કે સાંસદ ગ્રાન્ટમાંથી ટકાવારી લેતો હોય તો એ કેટલો મોટો પાપી? આમ તો રાજકારણ સાહેબ એ સેવાનું ક્ષેત્ર છે અને એ સેવાના ક્ષેત્રોમાં હોય તો આપણે તલવારની ધાર ઉપર એનો વહીવટ કરવો જોઈએ, આપણું નામ ખરાબ ના થાય એવા વ્યવહારથી એને ન્યાય આપવો જોઈએ. ખેર, હું જાજુ ન પૂછી શક્યો, જાજુ બોલાવી પણ ન શક્યો. શબ્દો હું શોધવાનો પ્રયાસ કરતો હતો, પણ ચૂંટણીનો સમય છે અને એકદમ પીઢ રાજનેતા છે એટલે નેચરલી જાજી વાત બહાર ના નીકળે. કિરીટભાઈ, મિત્રભાઈ બહુ બધું કહી દે. કિરીટભાઈ, આ જો તમે ધારાસભ્યો કે સાંસદો કે જનપ્રતિનિધિઓ જો ગ્રાન્ટમાંથી કમિશન લેતા હોય થોડું ઘણું, પણ જે ટકા હોય, કેટલા ટકા તો તમે કહી દીધું. હવે જો ધારાસભ્યો આ લોકો લેતા હોય તો સંકલનની બેઠકમાં અધિકારીઓ આગળ વાત શું કરી શકે? અધિકારી પણ તો મનમરજી કરે ને. જો જનપ્રતિનિધિ પ્રમાણિક ના હોય તો એ જનપ્રતિનિધિ એ વિસ્તારના અધિકારી, એ વિભાગના અધિકારી પાસે પ્રમાણિકતાથી કેવી અપેક્ષા રાખી શકે? જનપ્રતિનિધિ પ્રમાણિક નથી રહેતા, એના જ કારણે હું અંગત રીતે માનું છું ભ્રષ્ટાચાર વધે છે. જનપ્રતિનિધિ કડક હોય ને, કોઈના તાકાત નથી. તમારો શું અનુભવ કહે છે? બહુ સાચી વાત છે રોનકભાઈ, તમે કહ્યું એ કે અધિકારીઓને નીચલા લેવલથી કે ઉપર લેવલ સુધી ખબર હોય છે કે કયો ધારાસભ્ય શું કરે છે. એટલા માટે કે હું તમને સમજાવું કે કોઈ રોડનો કોન્ટ્રાક્ટર છે કે એ રોડનો કોન્ટ્રાક્ટર જોડેથી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય ટકાવારી લેતો હોય તો એના અધિકારીને ઓબ્વિયસલી ખબર હોય કે આ એને કહેતો હોય એટલે ઉપર સુધી ખબર પડવાની. પરંતુ તમે કહ્યું એ બહુ સચ્ચન સાચી વાત છે. ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા ધારાસભ્યો કે ચૂંટાયેલા સંસદ સભ્યો બૂમો પાડતા હોય છે, મીડિયાની અંદર પણ કહેતા હોય છે કે અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી. તમારામાં નૈતિકતા ના હોય, તમારામાં ચૂંટાયેલા પ્રતિનિધિની અંદર મોરાલિટી ના હોય કે ચૂંટાયેલો પ્રતિનિધિ જ્યારે ભ્રષ્ટાચાર કરતો હોય તો તમે અધિકારીઓને શું કહી શકવાના છો? એટલે સૌથી પહેલાં મેં કહ્યું એમ કે તમારે વહીવટીતંત્ર ઉપર કે અધિકારીઓ પર તમારી પકડ હોવી જોઈએ અને એ પકડ હોવાનું એકમાત્ર કારણ છે કે તમે પોતે પ્રામાણિક હોવા જોઈએ, તમે પોતે નોલેજવાળા હોવા જોઈએ અને તમારી છાપ અધિકારીઓ પર હોવી જોઈએ. અધિકારીઓ, તમે કોઈ કામ લઈ જાઓ રોનકભાઈ તો અધિકારીઓને ખબર હોય છે કે ભાઈ આ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એને એની ફાઇલ લઈને આવ્યા તો એમને ખબર હોય કે એની અંદર એનું કમિશન છે, કટકીએ છે. એટલા માટે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામ થતા નથી. આ બહુ સ્પષ્ટ બાબત છે. એટલે ફરીથી હું કહું છું કે તમે જે વાત કરી એ બહુ સાચી અને સાચી વાત છે. જી. ખેર, ગોવિંદભાઈ પટેલ સરકારના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. એમની સાથે મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે, એ પણ જોઈ લઈએ. ગોવિંદભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ગોવિંદભાઈ, ભરતસિંહ ડાભી પાટણના સાંસદ, તેમનું આજે નિવેદન આવ્યું
કે મેં ક્યારેય ગ્રાન્ટમાંથી ટકાવારી લીધી નથી. હું માત્ર એ જ જાણવું ને સમજવું છે, કારણ કે ગ્રાન્ટ ચૂંટાયેલા સભ્યોને મળતી હોય છે, કોર્પોરેશન, મહાનગરપાલિકા, ધારાસભ્યોને, સાંસદોને. શું ગ્રાન્ટની અંદર ટકાવારી ચાલતી હોય છે ખરી? હું પક્ષથી પર રહીને વાત કરવા માગું છું અને જાણવા માગું છું. શું ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેટરો જે ગ્રાન્ટ મળે છે એમાં ટકાવારી લેતા હોય છે ખરા? એક મારા ધ્યાનમાં બહુ આવ્યું નથી. ત્રણ રહ્યો છું ધારાસભ્ય, અને જનરલી મેં એવો પ્રયાસ કર્યો છે કે ખાનગી વ્યક્તિઓને કે ખાનગી પેઢીઓને કે ખાનગી ટ્રસ્ટોને ક્યારેય પણ એમાંથી ગ્રાન્ટમાંથી હિસ્સો આપવાની કોશિશ કરી નથી. કેમ કે જો ગ્રાન્ટનો પત્ર તો ધારાસભ્ય પાસે લખાવવો પડે, સાંસદ પાસે લખાવવો પડે, કોર્પોરેટર પાસે લખાવવો પડે. બિલકુલ. સોસાયટીની અંદર બ્લોક લગાવડાવવા હોય તો કોર્પોરેટર પાસે જવાનું, રોડ બનાવવો હોય તો ધારાસભ્ય પાસે જવાનું, કોઈ યોજના તો સાંસદ. કેમ કે આ સાંસદે કહ્યું છે, આ પ્રકારે બોલ્યા, એનો મતલબ આવું ક્યાંક ચલણ હશે તો બોલ્યા હશે. મેં અત્યાર સુધી લોક મુખે સાંભળેલું. પ્રમાણિકતાથી કહું તો મીડિયામાં છું ને એટલે ઓફ કેમેરા તો બહુ નેતાઓ જોડે સાંભળેલું, લોન બહુ નેતાઓ જોડે. ઓન કેમેરા મેં ક્યારેય સાંભળ્યું નથી. સ્ટેજ ઉપરથી બીજી વાર સાંભળ્યું. એકવાર જલાલપુરના ધારાસભ્ય બોલ્યા કે આપણા તો બીજી કોઈ ટકાવારી હોતી નથી, જે નિયત કરેલી પાર્ટીની હોય છે એટલે કોઈને આપવી નહીં. અને એકવાર આ સાંસદ બોલ્યા કે હું લેતો નથી ગ્રાન્ટમાં ટકાવારી. મારે એટલે જ સમજવું ને જાણવું છે આ દૂષણ કયા પ્રકારનું છે. આ ખરેખર કોઈ પણ જગ્યાએ જો કરતા હોય તો એ વ્યાજબી નથી. કારણ કે જે પૈસા આવે છે એ લોકોના પબ્લિકના પૈસા છે, અને પબ્લિકના પૈસાના માત્ર આપણે ટ્રસ્ટી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ પૈસામાં પણ જે કોઈ ટકાવારી લેતા હોય એને કુદરત પણ માફ કરતું હોય નથી એવું હું માનું છું. અને ગોવિંદભાઈ એ પ્રમાણિક નેતાઓ પૈકીના છે જે નૈતિક મૂલ્યોને હંમેશ પ્રાધાન્ય આપે છે. ખેર, એ પણ હકીકત છે કેટલાક નેતાઓ ગ્રાન્ટ પોતાના જ ઓળખીતા લોકો અથવા પોતાની જ સંસ્થાઓ એને ફાળવતા હોય છે. આ પણ હકીકત છે. ચૂંટણીનો સમય છે, આપણે લાઈન લગાડીને મત આપીએ છીએ ને મત આપવો જ જોઈએ. મતદાન મહત્તમ કરવું જ જોઈએ, હંમેશ હું કહું છું, અને આપણે કરીશું. પણ મહેરબાની કરીને આવા મુદ્દે ક્યારે એવું ના વિચારતા આ નેતાજીના જેટલા ટકા હોય એટલા આપણે કેટલા ટકા, આવું ના વિચારતા. આ 100% આપણા રૂપિયા છે. આ ગ્રાન્ટ આપણા માટેની છે. એટલે જ આપણને કેટલા ટકા એ ના પૂછતા, એ ના વિચારતા. રસ લેજો, નેતાને, એ ધારાસભ્ય, સાંસદ, એ જનપ્રતિનિધિને પૂછજો, મારા રૂપિયાનો હિસાબ આપ. તમે જે ગ્રાન્ટ આ વિસ્તારમાં આવી એનો રૂપિયો નહીં, એક પાઈ સાચા અર્થમાં વપરાય છે કે નહીં એનું ધ્યાન રાખજો. જો આપણે એમ વિચારતા થયા મારે કેટલા ટકા, તો અમને બહુ બધા ટકા મળતા હતા, મળશે અને લૂંટી લેશે ને એ નક્કી છે.